પંચમહાલથી સમાચાર છે। ગૌ તસ્કરો બેફામ બની રહ્યા છે। કારમાં ગૌ તસ્કરીની ઘટના સામે આવી છે। હાલોલના સટા ગામલી ફળિયાની આ ઘટના છે। સ્થાનિકોએ હોબાળો કરતા તસ્કરોએ પથ્થરમારો કર્યો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે। પંચમહાલથી આ સમાચાર આવી રહ્યા છે। સ્થાનિકોએ હોબાળો કરતા તસ્કરોએ પથ્થરમારો કર્યો હતો। આ દ્રશ્યો પણ તેના સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવી રહી છે। વધુ માહિતી મેળવીશું। રાજેશ ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। રાજેશ, વધુ માહિતી શું? ચોક્કસ પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો આ સપ્તાહમાં બીજો બનાવ છે ગૌ તસ્કરીનો, અને જે ગૌ તસ્કરો છે તે જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા એ પ્રકારે નંબર પ્લેટ વિનાના વાહનો લઈ અને મળક કે ગૌ તસ્કરી કરતા હોય છે। શહેરી વિસ્તારના અનેક વિસ્તારોમાં જઈ અને આ ગૌ તસ્કરીની ઘટનાઓ સામે આવી રહી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવી રહ્યા છે। હાલોલના સટા કાંબલી ફળિયામાં જે ઘટના બની હતી દરમિયાન મળક કે ગૌ તસ્કરી કરવાનો પ્રયાસ કરતા સ્થાનિકોએ ચોર કરી ગૌ તસ્કરી થતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। દરમિયાન ગૌ તસ્કરો દ્વારા જે સ્થાનિકો હતા તેઓને ગેલેરીમાં ઉભા હતા તેઓને પથ્થરમારો કરી અને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો। જો કે સ્થાનિકોએ બુમરાન ચાલુ રાખી હતી, તેમ છતાં ગૌ તસ્કરો બિંદાસપણે પોતાના જે વાહન લઈને આવ્યા હતા તેમાં ગાયને ભરી અને ચોરી કરી બિંદાસ રીતે ફરાર થઈ ગયા હતા। હેતુ ચોક્કસ પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આ પ્રકારની જે ઘટનાઓ સામે આવી રહી છે, જેથી ગૌ તસ્કરો સામે પોલીસ દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવે અને જે વાહનો છે તેઓને પકડી અને તેઓને સામે કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની હાલ સમાજમાં માગણી ઉઠી છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। અમદાવાદમાં ગેરકાયદે હથિયારોના વેપલાનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા હાથ લાગી છે। હથિયારોના જથ્થા સાથે 5થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 9 પિસ્તોલ, શોટગન અને 35 કારતૂસ ઝડપાયા છે। સતત 3 દિવસના ઓપરેશનમાં ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો। છેલ્લા 5 દિવસમાં કુલ 17 જેટલા હથિયારોને જપ્ત કરવામાં આવ્યા છે। અમદાવાદથી આ ઘટના હથિયારોના કારોબારનો મોટો પર્દાફાશ થયો। કુલ 17થી વધુ હથિયારો જપ્ત કરવામાં આવ્યા હોવાની માહિતી આવી છે સામે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ ઘટનામાં મોટી સફળતા હાથ લાગી છે। 9 પિસ્તોલ, શોટગન અને 35 જેટલા કારતૂસ પકડાયા હોવાની માહિતી છે। 5થી વધુ આરોપીઓની ધરપકડ કરાઈ ચૂકી છે। વડોદરા માટે સૌથી મોટા રાહતના સમાચાર છે। વિશ્વામિત્રીના જળસ્તરમાં ઘટાડો થયો છે। વિશ્વામિત્રીની સપાટી 24.84 ફૂટ ઉપર હવે પહોંચી છે। સપાટીમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો। વિશ્વામિત્રીના જળસ્તરમાં ઘટાડો થયો છે। જે વહેલી સવારે જે સમાચાર આવ્યા હતા કે વિશ્વામિત્રીની સપાટી 25 ફૂટની આસપાસ છે, ત્યારે હવે તેમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું। હાર્દિક સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। હાર્દિક, જે રીતનો નજીવો ઘટાડો થયો છે, પરંતુ આ નજીવો ઘટાડો પણ વડોદરાવાસીઓ માટે ઘણી જ બધી રાહત આપી જાય છે। બિલકુલથી વડોદરાવાસીઓ માટે હાલ પૂરતા રાહતના સમાચાર કહી શકાય, કારણ કે વિશ્વામિત્રી જે નદી છે તે પોતાની ભયજનક સપાટી ઓળંગવાથી લગભગ 1 ફૂટ જ દૂર હતી, ત્યારે બપોરે 3 કલાકે લેટેસ્ટ જે અપડેટ આવી રહ્યું છે તેમાં વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તે 24.87 ફૂટ જે છે તે પહોંચી છે। એટલે આ સપાટીમાં આંશિક ઘટાડો થતા જે નીચાણવાળા કેટલાક વિસ્તાર છે, આપણે સવારે વડસર વિસ્તારનો અહેવાલ જે છે દર્શાવ્યો હતો, તો વડસર વિસ્તારમાં ધીરે ધીરે જે જળસ્તર છે તે ઓછું થવાની શરૂઆત જે છે થઈ ગઈ છે। એટલે હવે પાણી જે છે ઓસરવાના શરૂ થયા છે, એટલે ચોક્કસથી જે નાગરિકો છે તેમને આંશિક રાહત મળી છે તેવું કહી શકાય। પરંતુ અત્યારે બપોરનો સમય છે ને બપોરના સમયે વડોદરા શહેરનું જે વાતાવરણ છે તે કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું છે, અને અત્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જે છે તે પડી રહ્યો છે। આ વિસ્તારોની વાત કરીએ તો હિરેરા પાર્ક, હરિનગર, સુભાનપુરા, રેસકોર્સ, અલકાપુરી સહિતના જે વિસ્તાર છે ત્યાં વરસાદી ઝાપટા પડ્યા છે। તો સાથે સાથે ગોરવા, સમતા, અકોટા, સયાજીગંજ, વાસણા સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જે છે જોવા મળી રહ્યો છે। એટલે સવારથી જે તડકો હતો, ઉકળાટ હતો, તેનાથી નાગરિકોને મહદઅંશે રાહત મળી હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે વડોદરા શહેરની છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। વડોદરામાં એક તરફ વિશ્વામિત્રી નદીની સપાટી વધતા પૂરનું સંકટ હતું, તો બીજી તરફ વરસાદી પાણી ભરાતા નુકસાનીના પણ હવે દ્રશ્યો સામે આવી રહ્યા છે। વરસાદી કાંસમાં રિક્ષા ખાબકી, સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। સીએનજી રિક્ષા રોડ ઉપર વાળવા જતા આ ઘટના બની। રિક્ષાને વરસાદી કાંસમાંથી બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરાઈ।
વડોદરામાં વિશ્વામિત્રી નદી બાદ જાંબુઆ નદીએ કહેર વર્તાવ્યો છે। જાંબુઆ નદીના પાણીએ વડોદરા વાઘોડિયા રોડને બાનમાં લીધો છે। આમોદર ગાયત્રી મંદિર પાસે ઘૂંટણસમા પાણી ઉપર ભરાયા હતા। 6 લેન રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ। સતત 3 કલાકથી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। એક તરફના ટ્રેક ઉપર જોખમ સાથે વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે જાંબુઆ નદીના કોતરો છલકાઈ રહ્યા છે। રોડ ઉપરાંત ખેતરો અને સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે। જૂનાગઢથી સમાચાર આવી રહ્યા છે। ગેડ પંથકમાં ઓઝતના પાણી ફરી વળ્યા છે। બામણસા ઘેડના ખેતરોમાં આ પાણી ફરી વળ્યા છે। ગઈ રાત્રે જૂનાગઢમાં પડેલા વરસાદનું પાણી ફરી વળ્યું છે। ઓઝત નદીનો પાળો તૂટેલો હોવાથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ છે। સિઝનમાં છઠ્ઠી વખત ખેડૂતો પર આફત આવી પડી છે। ગેડ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ફરી વળ્યા છે, જેની આ તસવીરો સામે આવી રહી છે। બામણસા ઘેડ ખેતરમાં હાલ આ પાણી ફરી વળ્યા છે, જેના કારણે ખેતર દરિયો હોય નદી હોય તેવો પ્રકારનો આભાસ થઈ રહ્યો છે। ગેડ વિસ્તારમાં ઓઝત નદીના પાણી ફરી વળતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તમે જોઈ શકાય છે ઘૂંટણ ઉપરથી આ પાણી વહી રહ્યું છે, એટલે કે કેટલું પાણી આ વિસ્તારમાં ભરાયેલું હશે। સિઝનમાં એકાલ દોકલ નહીં, છઠ્ઠી વાર ખેડૂતોને આ પ્રકારની આફત સહન કરવાનો વારો આવ્યો છે। ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે વરસાદના કારણે રાવલ ડેમ છલકાયો છે। ડેમ છલકાઈ જતા 6 પૈકી 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। 4 દરવાજા 1.29 મીટર ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજા ખોલાતા ગીર ગઢડા ઉનાના 16 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ખેલૈયાઓ માટે અહીંયા સૌથી મોટા સમાચાર છે। નવરાત્રીમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગે મોટી આગાહી આપી છે। અંબાલાલે કહ્યું છે કે આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં તડકો નીકળશે, જ્યારે હવામાન વિભાગે કહ્યું છે કે નવરાત્રી દરમિયાન નહિવત વરસાદ રહેશે। હવે હમણાં જનધનને વરસાદથી ઘણું નુકસાન થવામાં હતું, પણ હવે ધીરે ધીરે 30 તારીખ પછી તડકો નીકળશે અને આ તડકો અકળાવનારો છે। नवरात्रि में तड़को निकल છે અને તડકો અકળાવનારો છે। अभी अगर जो सिनेरियो है उसके हिसाब से जो है रेनफॉल जो है बहुत कम जो है देखने को मिलेगा हमें नवरात्रों में। कुछ जगहों में साउथ गुजरात में जो है रेनफॉल छिटपुट रेनफॉल हो सकता है। अदरवाइज सौराष्ट्र और नॉर्थ गुजरात में मुख्य तौर पे जो है रेनफॉल बहुत कम रहेगा। અરવલ્લીના અમિયાપુરના રહીશોએ વાયરલ કર્યો છે આ વિડીયો વાયરલ કરી સરપંચ પર મોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે। અમિયાપુર સરપંચ પર હેન્ડપંપમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। ન બોરવેલ કર્યો, ન ખાડો ખોદ્યો, પંપ મૂકી દીધો ખાલી। કાગળ ઉપર 100% કામગીરી બતાવવાનો પણ આક્ષેપ કરાયો છે। સ્થાનિકોએ સ્થળ ઉપર જઈને વિડીયો બનાવ્યો। વિડીયોમાં ચોંકાવનારા ખુલાસા કર્યા। હેન્ડપંપ ઊંચો કરી જોતા નીચે સ્ટેન્ડ બનાવી દીધું હોવાનું સામે આવ્યું। સરકારી ચોપડે હેન્ડપંપ બતાવવાના કારસ્તાનનો અહીંયા લોકોએ જ ખુલાસો કર્યો। જૂનાગઢ શહેરના જોશીપરા અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી શહેરીજનો પરેશાન છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી ચોમાસા દરમિયાન અંડરબ્રિજની આ જ સ્થિતિ રહેવાથી તે બંધ રહે છે। અનેક રજૂઆતો છતાં બ્રિજમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને જેના કારણે આખું ચોમાસું વાહન ચાલકો અને રાહદારીઓ માટે બ્રિજ બંધ રહે છે। અંડરબ્રિજ બંધ રહેવાના કારણે સ્થાનિકોને 1 કિલોમીટર ફરીને જવું પડે છે, તો રાહદારીઓ નિયમ વિરુદ્ધ જઈને રેલવેના પાટા ઉપરથી પસાર થવા મજબૂર થયા છે। અંડરબ્રિજમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે। વરસાદ થાય ત્યારથી બંધ થઈ જાય છે। 7-7, 8-8 દિવસ સુધી પાણીનો નિકાલ થતો નથી। નગરપાલિકા કોઈ આવતી નથી અને ઉપરથી અમે પગ ચાલીને જાય છીએ તો ઉપરથી રેલવે પોલીસ પણ અમને હેરાન કરે છે અને આનો કોઈ નિકાલ છે નહીં। ચોમાસું આવે એટલે 4 મહિના બંધ જેવું માની લ્યો ને, એવું જ અહીંયા થાય છે। પાણીનો નિકાલ કંઈ થતો નથી ક્યારેય, અને અઠવાડિયે દવાથી પાણી ભર્યું રહે તો પાછો વરસાદ આવી જાય। રાજકોટના ધોરાજીમાં રોડ ઉપર દૂષિત ગટરનું પાણી ફરી વળ્યું।